હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીએ કે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત થવા પાછળના કારણો શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઓછા ફાઇબરવાળો ખોરાક લેવો, જેમ કે લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ ઓછો કરવો અને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વધારે લેવું. બીજું છે પાણી ઓછું પીવું. ત્રીજું છે બેસી રહેવાની આદત, લેસ ફિઝિકલ એક્ટિવિટી પણ એક કારણ છે. કેટલીક દવાઓ જેવી કે પેનકિલર્સ અને અમુક સપ્લિમેન્ટ્સ પણ કોન્સ્ટિપેશન કરી શકે છે. બીજું છે માનસિક સ્ટ્રેસ, મેન્ટલી સ્ટ્રેસ હોય એ પણ એક કારણ છે. બીજું છે હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવા કે થાઇરોઇડ અને પ્રેગ્નન્સીમાં પણ કોન્સ્ટિપેશન જોવા મળે છે. તદુપરાંત જો લાંબો સમય સુધી કબજિયાત રહે છે તો શરીરમાં ઘણા નુકસાન થાય છે, જેમ કે ભૂખ ઓછી લાગવી, પેટમાં દુખાવો થવો, ગેસ, એસિડિટી, બ્લોટિંગ થવું, પાઇલ્સ, ફિશર, ફિસ્ચ્યુલા વગેરે થવું. તદુપરાંત શરીરમાંથી ટોક્સિન્સ પણ બહાર નીકળતા નથી. તો હવે શું કરવું? જો તમે પણ લાંબા સમયથી કબજિયાત જેવા પ્રોબ્લેમમાંથી સફર થઈ રહ્યા હોય તો તેના માટે બેસ્ટ સોલ્યુશન છે હોમિયોપેથી. અને સોલ્યુશન માટે વિઝિટ કરો જલારામ ક્લિનિક, અથવા તો ઓનલાઈન કન્સલ્ટેશન માટે મને મેસેજ કરી શકો છો.